નિત્યાનંદ સ્વામીએ કહેલો એ તત્વ સિદ્ધાંત સાંભળીને મહારાજે બહુ રાજી થયા અને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે જ્યાં જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. મોટા મોટા વિદ્વાનોની સભાઓમાં દિગ્વિજય કરશો, છતાં તમને અભિમાન નહીં આવે. જે સ્વામી મહારાજની સાથે રહેતા અને નવીન નવીન ગ્રંથોની કથા કરતા. કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રળિયા માણા. એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને બીજા ઘણા સંતો સાથે અમદાવાદ મોકલ્યા અને દરિયાઓ ખાનના ઘુમ્મટમાં રહેજો અને સંતોને ભણાવજો એવી આજ્ઞા કરી. આજ્ઞા મુજબ સ્વામી તથા બધા સંતો અમદાવાદમાં આવ્યા અને ઘુમ્મટમાં રહ્યા. ઘુમ્મટમાં તો ભૂતો રહેતા હતા. આજુબાજુ આંબલીઓનું ઉજ્જડ વન હતું. થોડે નજીક ભયંકર કોતરાવાળી સાબરમતી હતી. દરરોજ નદીમાં સ્નાન કરવા જવાનું, સંતોને ભણાવવાનું, ભિક્ષા માગી લાવીને પાણી નાખીને ગોળા વાળીને જમવાનું. કેવો ભવ્ય ત્યાગ! ઘેર પિતાની છલકાતી સમૃદ્ધિને લાત મારીને આવેલા વિદ્વાન ક્રાંતિમાન આવા પુરુષો સૌની સાથે રહે. ભિક્ષા માગીને પાણી નાખેલા અનાજનો લીંબુ જેવડો એક જ ગોળો જમીનને નિર્વાહ કરે. આ તો પ્રગટ પુરુષોત્તમનો મહિમા. નહીં તો રામાયણમાં તુલસીદાસજી કહે છે, નહીં કહું અસ જમના, જગ માહી પ્રભુતા પાય જાય મદ નાહી. તેમ ગર્વ આવ્યા સિવાય રહે જ નહીં. નિત્યાનંદ સ્વામીનું હૃષ્ટપુષ્ટ શરીર જોઈને કોઈએ કહેલું કે જોને લાડુ ખાઈ ખાઈને કેવા મસ્ત બન્યા છે. ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે મૂર્ખા, આ શરીરમાં તો ફક્ત લીંબુ જેવડું લુખું અનાજ જાય છે, બાકી તો રગે રગમાં સ્વામિનારાયણનો મહિમા ભર્યો છે. 4 મહિના પછી નિત્યાનંદ સ્વામીને મહારાજે ગઢડે બોલાવી લીધા અને લક્ષ્મીબાગમાં રહી સાધુઓને ભણાવવાની આજ્ઞા કરી. ત્યાં ઘણા સંતોને વિદ્વાન કર્યા. તેમાં આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી મુખ્ય હતા. તદુપરાંત તદ્રુપાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ નિત્યાનંદ સ્વામી પાસે ભણ્યા હતા. તે વખતે વડોદરામાં ગાયકવાડ સયાજીરાવ વિદ્યા પ્રચારના ખૂબ જ શોખીન હતા. કાશીથી પંડિતને બોલાવી પોતાને ત્યાં રાખતા. ભારે વર્ષાસનો આપતા. એ પંડિતોમાં સહજાનંદ સ્વામી વિશે ઘણીવાર ચર્ચાઓ ચાલતી. શ્રીહરિની આજ્ઞાથી નિત્યાનંદ સ્વામી વડોદરા ગયેલા અને પોતાની વિદ્વતાથી બધા વિદ્વાનોને શાંત કરેલા. આગળના ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.